સુરતના 1000 કરોડથી વધારે સંપત્તિ ધરાવતા 17 કરોડપતિઓ છે. 360 એનીએ ક્રિસિલ ઇન્ટેલિજન્સ સાથે મળીને એક વેલ્થ ક્રિએટર લિસ્ટ 2026 બહાર પાડ્યું છે અને એમાં દેશભરના કરોડપતિઓની યાદી છે, પરંતુ સુરતના 17 કરોડપતિઓ એમાં સામેલ છે. તો એમાં 17માં કોણ કોણ છે એના વિશે વાત કરીશ, પણ એક લાઈન એ કહેવા માંગુ છું કે આ જે લિસ્ટ છે એ સુરતની તાસીર બદલતી હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે ડાયમંડ અને ટેક્સટાઇલ સાથે સંકળાયેલા એક પણ વ્યક્તિ આમાં સામેલ નથી. એને બદલે સોલાર ઇન્ડસ્ટ્રીઝ, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, એવા બધી ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકો સામેલ છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. 360 એની એટલે તમે જો અગાઉ નામ સાંભળ્યું હોય IIFL, એનું નામ બદલાઈને હવે 360 એની થઈ ગયું છે, જે નાણાકીય અને વેલ્થ મેનેજમેન્ટ કંપની છે. એણે ક્રિસિલ ઇન્ટેલિજન્સ સાથે મળીને એક યાદી બનાવી છે જેને નામ આપવામાં આવ્યું છે 361 વેલ્થ ક્રિએટર લિસ્ટ 2026. અને 360 એનીના ફાઉન્ડર, MD અને CEO છે કરણ ભગત. આ જે લિસ્ટ બહાર પડ્યું છે એમાં તો દેશના ઘણા બધા કરોડપતિઓ છે. મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અનંત, બધાના નામ છે, પણ હું તમારી સાથે વાત કરીશ કે સુરતના 1000 કરોડથી વધારે સંપત્તિ ધરાવતા 17 કરોડપતિઓ છે જેની યાદી છે. એમાં સૌથી પહેલા નંબરે કેપ્ટન ઈશ્વર ધોળકિયા છે, જે ગોલ્ડી સોલાર એનર્જીના માલિક છે, અને ગોવિંદભાઈ ધોળકિયા, જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટું નામ છે અને રાજ્યસભા સાંસદ છે અને SRK ડાયમંડના સ્થાપક છે. કેપ્ટન ઈશ્વર ધોળકિયાની સંપત્તિ 5949 કરોડ છે અને સુરતમાં સંપત્તિના મામલે કેપ્ટન ઈશ્વર ધોળકિયા નંબર 1 ઉપર છે એવું આ યાદીની અંદર કહેવામાં આવ્યું છે. બીજા નંબર ઉપર KPI ગ્રીન એનર્જીના ફારૂક પટેલ છે, જેમની સંપત્તિ 5112 કરોડ છે. ત્રીજા નંબર ઉપર અમી ઓર્ગેનિકના નરેશ કુમાર પટેલ છે, જેમની સંપત્તિ 3706 કરોડ છે. ચોથા નંબર ઉપર એથર ઇન્ડસ્ટ્રીઝના પૂર્ણિમા અશ્વિન દેસાઈ છે, જેમની સંપત્તિ 3568 કરોડ છે. પાંચમા નંબર ઉપર અમી ઓર્ગેનિકના ચેતન વઘાસિયા છે, જેમની 3136 કરોડની સંપત્તિ છે. છઠ્ઠા નંબર ઉપર એથર ઇન્ડસ્ટ્રીઝના અશ્વિન દેસાઈ, જેમની 2873 કરોડની સંપત્તિ છે. સાતમા નંબર ઉપર એથર ઇન્ડસ્ટ્રીઝના રોહન અશ્વિન દેસાઈની 2328 કરોડ. આઠમા નંબર ઉપર અનુપમ રસાયણના આનંદ દેસાઈ, જેમની 2242 કરોડ. અનુપમ રસાયણના મિલન ઠક્કરની 2010 કરોડ. 10મા નંબરમાં એથર ઇન્ડસ્ટ્રીના ઈશિતા માંજરેકર 1527 કરોડ. અને 11 થી 16 નંબર સુધી રેઝોન સોલાર કંપનીના 5 જણાના નામ છે, જે દરેકની 1176 કરોડની સંપત્તિ છે. એમાં ચિરાગ નાકરાણી, અશોક કોઠિયા, દેવચંદ નાકરાણી, હાર્દિક કોઠિયા, ઇન્દુબેન નાકરાણી અને રમીલાબેન કોઠિયા, આ દરેકની 1176 કરોડની સંપત્તિ છે. અને પાયલ રોહન દેસાઈ, જે એથર ઇન્ડસ્ટ્રીઝના છે, એમની 1095 કરોડની સંપત્તિ છે. આ ઉપરાંત સુરતની અંદર જ 450 કરોડથી 1000 કરોડની સંપત્તિ ધરાવતા 12 લોકો છે. હવે આ જે યાદી ઉપરથી છે એ એક વાત એના ઉપરથી દેખાઈ રહી છે કે સુરત અત્યાર સુધી ડાયમંડ અને ટેક્સટાઇલ માટે વર્લ્ડમાં જાણીતું હતું અને વર્લ્ડનું સેન્ટર ગણાય છે, હજુ બી ગણાય છે. પરંતુ આ જે ટ્રેન્ડ છે એ બદલાઈ રહ્યો છે, કારણ કે અત્યાર સુધી સુરતની જે ઇકોનોમી હતી એ ડાયમંડ અને ટેક્સટાઇલ ઉપર વધારે નિર્ભર હતી. પણ હવે આ સોલાર ઇન્ડસ્ટ્રીઝ, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, આ ઇન્ડસ્ટ્રીઝના લોકો, જે 17 લોકોની યાદી છે, એમાં મોટે ભાગના સોલાર અને એની સાથે છે. બીજું કે આ યાદી પરથી એક વાત એ પણ સામે આવે છે કે એથર ઇન્ડસ્ટ્રીઝ છે, કે અમી ઓર્ગેનિક છે, કે રેઝોન છે,
એ બધાના જે ફેમિલી છે એ લોકોની સંપત્તિ જો ભેગી કરવામાં આવે તો આ કેપ્ટન ઈશ્વર ધોળકિયા કરતાં પણ વધારે થઈ જાય છે. પણ બધાની ઇન્ડિવિજ્યુઅલ સંપત્તિની દ્રષ્ટિએ જોઈએ તો નંબર 1 ઉપર ગોલ્ડીના કેપ્ટન ઈશ્વર ધોળકિયા છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.